બનાસકાંઠાના ડીસા ભેલેડી હાઈવે પરથી મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સામે આવી હતી। ચૂનાનો પાવડર ભરેલી ટ્રક અચાનક આગની ઝપેટમાં આવી હતી। મોડી રાત્રે થયેલી આ અફરાતફરીના માહોલમાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના ડીસા ભેલેડી હાઈવે પર દેવી કૃપા હોટલ સામે અને પીકે કોલ્ડ સ્ટોરેજની બાજુમાં મોડી રાત્રે અચાનક આગની ઘટના સામે આવી હતી। ચૂના પાવડર ભરેલી ટ્રકમાં થયેલા મિશ્રણના કારણે આગ ઝડપથી ફાટી નીકળતા સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। સૂચના મળતાની સાથે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને પ્રાથમિક બચાવ કામગીરી હાથ ધરી હતી। થોડા સમય બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ટ્રકને લાગેલી ભીષણ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો। આગ એટલી તીવ્ર હતી કે આખી ટ્રક ક્ષણોમાં જ બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। પ્રાથમિક તારણ પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે। હાલ ફાયર વિભાગ અને પોલીસ બંને વધુ તપાસ હાથ ધરી છે।